હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો, ચાલો ઇતિહાસ જાણીએ. ચોથો લેક્ચર છે. આપણે અગાઉના લેક્ચરનું થોડુંક રિવિઝન કરીને આજે છે એ પાઠને પૂરો કરવાનો છે. અગાઉના લેક્ચરમાં આપણે છે તે ભણી ગયા કે ઇતિહાસ શા માટે જાણવો જોઈએ, ઇતિહાસ શું કામ જાણવો જોઈએ. સૌથી પહેલો મુદ્દો હતો કે ઇતિહાસ છે આપણે શા માટે છે તે જાણવો જોઈએ. તો ઇતિહાસ ભૂતકાળના સામાજિક જીવનનો પરિચય કરાવે છે, કારણ કે ઇતિહાસના આધારે આપણા પૂર્વજો કેવા પ્રકારનું જીવન જીવતા હતા, એ લોકો કેવી રીતે શું ખાતા હતા, કેવો પ્રકારના એ લોકોનો રહેઠાણ હતું, કેવા ખોરાક હતા, એ લોકો કેવા પ્રકારની જીવનશૈલી છે જે જીવતા હતા, કેવા રીત રિવાજો હતા વગેરે વિશેની માહિતી છે આપણને તેના દ્વારા પ્રાપ્ત થાય છે. એટલા માટે ઇતિહાસ છે તે જાણવો ખૂબ જ જરૂરી છે. ભૂતકાળના જ્ઞાનના આધારે આપણે વર્તમાનને બરાબર સમજી શકીએ છીએ, કારણ કે ઇતિહાસ જાણીએ તો ઇતિહાસ દ્વારા છે આપણને ભૂતકાળની માહિતી છે એ પ્રાપ્ત થાય છે, અને ભૂતકાળની માહિતી આપણને પ્રાપ્ત થાય છે તો તેના લીધે આપણે વર્તમાનને વધારે સારી રીતે છે તે સમજી શકીએ છીએ. માનવ જીવનના વિકાસના તબક્કાથી આપણને પરિચય થાય છે, એટલે કે માનવીએ પોતાનો વિકાસ છે તે કેવી રીતે કર્યો. કારણ કે સૌથી પહેલાં માનવી છે તે આદિમાનવ હતો, ભટકતું જીવન જીવતો હતો, ખોરાકની શોધમાં આમ તેમ જતો હતો. પછી તે ધીમે ધીમે સ્થાયી જીવન છે તે જીવવા લાગ્યો, ગુફાની અંદર વસવાટ કરવા લાગ્યો, અને ત્યારબાદ અગ્નિની શોધ થઈ, ચક્રની શોધ થઈ. આ બધી શોધો દ્વારા તેણે ખેતીની શરૂઆત કરી અને પોતે એક સ્થળે જ સ્થાયી થઈને રહેવા લાગી ગયો. એટલે માનવ જીવનના વિકાસના તબક્કાથી આપણને પરિચય છે એ પ્રાપ્ત થાય છે કે જુદી જુદી કાચું માંસ, ફળ ફૂલ, કંદમૂળ વગેરે ખાઈને જીવતો માણસ છે તે હવે ધીમે ધીમે આગળ વધવા લાગ્યો અને પોતે છે તે પોતાનો વિકાસ કરવા લાગ્યો. તે બાબત દ્વારા છે તે આપણને ઇતિહાસ છે તે પ્રાપ્ત થાય છે. હવે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો વિશે આપણે વાત કરી હતી. તેમાં સૌથી પહેલો ઇતિહાસ જાણવાનો સ્ત્રોત છે તેમાં તાડપત્ર. તાડ નામના વૃક્ષના પાન પર લખવામાં આવેલા પત્રને તાડપત્ર કહેવામાં આવે છે. એટલે કે તાડ નામના વૃક્ષો થાય છે અને તેની ઉપર લખવામાં આવેલા પાન છે તે એટલે કે તેના આ છે તાડ નામનું વૃક્ષ છે અને તેની આંતરછાલ ઉપર જે લખવામાં આવે છે તેને તાડપત્ર તરીકે છે એ ઓળખવામાં આવે છે. આવી હસ્તપ્રતો મઠો અને મંદિરોમાં છે એ સચવાયેલી જોવા મળે છે. એટલે પ્રાચીન સમયની બાબતો છે, કારણ કે ત્યારે છે એ કાગળો નહોતા, કોમ્પ્યુટર પણ નહોતા કે મોબાઈલ ફોન પણ નહોતા. એટલા માટે તે લોકો જે કોઈ માહિતી છે એ સંગ્રહ કરવા માગતા હતા અથવા તો કાયમી રીતે સાચવી રાખવા માટે માગતા હતા, આ બધી માહિતી છે ક્યાંથી પ્રાપ્ત થતી હતી? તો આ બધી માહિતી છે તે લોકો આવી રીતે તાડ નામના વૃક્ષ ઉપર છે તે લખતા હતા, એટલે કે તેના પાન ઉપર છે તે લખવામાં આવતું હતું. તાડપત્રો પર કવિતા, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો વગેરે લખવામાં આવતું હતું. એટલે તાડપત્રો ઉપર આ દરેક માહિતી છે તેની નોંધ કરવામાં આવતી હતી અને તેના લીધે જ આપણને પ્રાચીન મહાકાવ્યો, રામાયણ, મહાભારત વગેરે નાટકો છે તે પણ આમાંથી છે એ આપણને પ્રાપ્ત થાય છે. એટલે તાડપત્ર ઉપર છે તે આવી રીતે આ તાડનો વૃક્ષ છે અને તેના પાન ઉપર આ બાબતો છે તે નોંધ કરવામાં આવતી હતી. ત્યારબાદ આવે છે ભોજપત્ર. ભોજપત્ર શું છે? તો હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ પર હાથેથી લખવામાં આવેલા લેખોને ભોજપત્ર કહેવામાં આવે છે. એટલે હિમાલયમાં ભુર્જ નામના વૃક્ષની અંદર છે તે પાતળી આંતરછાલ હોય છે. તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો કે આ ભુર્જ નામનું વૃક્ષ છે અને તેની આંતરછાલ એટલે અંદરની ભાગની જે છાલ છે તેના ઉપર જે લેખ લખવામાં આવે છે તેને ભોજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. એ બાજુમાં ચિત્ર આપેલું છે તેમાં પણ તમે છે એ જોઈ શકો છો કે ભોજપત્ર છે તે આ પ્રકારે લખવામાં આવતા હતા અને તેને ભોજપત્ર કહેવામાં આવે છે. આ ભોજપત્રની ઉપર પણ આ જ બાબતો છે તે નોંધવામાં આવતી હતી કે જેમાં પ્રાચીન સમયના લેખો, કવિતાઓ, મહાકાવ્યો, જરૂરી માહિતી, આયુર્વેદ વગેરે વિશેની બાબતો છે તેની નોંધ કરવામાં આવતી હતી.
એના દ્વારા પણ આપણે ઇતિહાસ વિશેની માહિતી છે તે પ્રાપ્ત કરી શકીએ છીએ. તાડપત્ર અને ભોજપત્ર પર માહિતી છે એ કઈ બાબતે લખવામાં આવતી હતી? તો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાના લેખો છે તે તાડપત્ર અને ભોજપત્ર પર લખેલા જોવા મળે છે. સંસ્કૃત ભાષાથી તમે બધા જ પરિચિત છો. પ્રાકૃત કોને કહેવાય? તો જે તે વિસ્તારમાં જે ચોક્કસ ભાષા બોલવામાં આવતી હોય, જેમાં લોકો જે ભાષા સમજતા હોય તેને પ્રાકૃત ભાષા તરીકે ઓળખવામાં આવે છે. તમિલ ભાષા છે તે દક્ષિણ ભારતની ભાષા છે. આર્યો છે તે મુખ્યત્વે આ ભાષાનો ઉપયોગ છે તે કરતા હતા, જેમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ ભાષાઓ છે તે દક્ષિણ ભારતમાં તેનો વિશેષ ઉપયોગ છે તે કરવામાં આવે છે. તાડપત્ર અને ભોજપત્ર દ્વારા જે તે સમયની નીચે પ્રમાણેની માહિતી મોટા પ્રમાણમાં મળી રહે છે, જેમાં તાડપત્ર અને ભોજપત્ર દ્વારા ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વગેરે ભાષા, કારણ કે ત્યારે છે વાહનો ન હતા, એટલે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે માણસ શેનો ઉપયોગ કરતો હતો? તો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે માણસ છે તે ગાડાનો, ઘોડાનો, હાથીનો વગેરેનો ઉપયોગ છે તે કરતો હતો. તો આ પ્રાણીઓ છે તે તો સજીવ છે, એટલે તે પણ બીમાર પડવાની શક્યતા છે. તો આ પ્રાણીઓ બીમાર પડે તો તેની સારવાર કેવી રીતે કરવી તેના માટેની માહિતી છે તેમાંથી પ્રાપ્ત થતી હતી. શિક્ષણ પણ છે, જેમ તમે ફેરબુક બનાવો છો તેવી જ રીતે તે સમયે તાડપત્ર અને ભોજપત્ર ઉપર શિક્ષણ વિશેની માહિતીઓ છે તેની નોંધ કરવામાં આવતી હતી. વિજ્ઞાન, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિશેની માહિતી છે તે પણ આવા તાડપત્ર અને ભોજપત્ર પરથી પ્રાપ્ત થઈ છે. રાજાઓની જીવનશૈલી, જેમ કે હર્ષચરિત, સમ્રાટ હર્ષવર્ધન કન્નૌજનો રાજા હતો અને તેના ઉપર હર્ષચરિત નામનું પુસ્તક છે તે લખવામાં આવેલું છે. અને હર્ષચરિત પુસ્તકની અંદર કઈ માહિતી પ્રાપ્ત થાય છે? તો તે કેવા પ્રકારનું જીવન જીવતો હતો તેના વિશેની માહિતી છે એ મળે છે. તો આ પ્રકારે પ્રાચીન રાજાઓ મહારાજાઓની જીવનશૈલી કેવા પ્રકારની હતી, તેઓ કેવી રીતે પોતાનું જીવન પસાર કરતા હતા, પોતાના રાજ્યની અંદર તેઓ કેવા કેવા પ્રકારના નિયમો હતા વગેરે વિશેની માન્યતાઓ છે, માહિતી છે તે આમાંથી પ્રાપ્ત થાય છે. સામાજિક માન્યતાઓ, સમાજની અંદર જે કોઈ પ્રકારના રીત રિવાજો જોવા મળતા હતા, લોકોનું જીવનશૈલી છે તે જે પ્રકારની હતી તેના વિશેની માહિતી છે તે પણ સામાજિક માન્યતાઓમાંથી છે એ આપણને પ્રાપ્ત થતી હોય છે. ધાર્મિક રીત રિવાજો, ધર્મમાં લોકોની માન્યતાઓ કેવા પ્રકારની હતી, ધર્મના નિયમો કેવા પ્રકારના હતા વગેરે વિશેની માહિતી છે તે આપણને આ તાડપત્ર અને ભોજપત્ર દ્વારા છે એ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ઇતિહાસ જાણવાનો એક મહત્વનો સ્ત્રોત છે તે છે અભિલેખો. શિલાઓ કે પથ્થરો પર કોતરીને લખવામાં આવતા લેખોને અભિલેખ કહેવામાં આવે છે. એટલે કે શિલા કે પથ્થરની ઉપર કોતરીને જે લેખો લખવામાં આવે છે, એટલે જે માહિતી લેખિત સ્વરૂપે આપવામાં આવતી હોય, આ માહિતીને શિલાલેખ કે અભિલેખ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત આવા અભિલેખો ધાતુઓ ઉપર પણ લખેલા જોવા મળે છે. તમે છે એ ચિત્રમાં જોઈ શકો છો, શિલાલેખ છે, બરાબર છે, પથ્થરની ઉપર આ પ્રકારના લેખો છે એ લખવામાં આવેલા છે. જૂનાગઢની અંદર, આપણા ગુજરાતમાં જોઈએ તો જૂનાગઢની અંદર પણ સમ્રાટ અશોકના શિલાલેખો છે તે જોવા મળે છે. તેમણે પોતાની ધર્માજ્ઞાઓ, એટલે કે ધર્મના નિયમો, રાજ્યના નિયમો વગેરે વિશેની માહિતી છે તે આ શિલાલેખો અને અભિલેખોની અંદર છે તે લખવામાં આવેલી છે. રાજાઓ પોતાની પ્રજાને કોઈ આદેશ આપવા માંગતા હોય તો તે આવા પથ્થરો પર કોતરાવી દેતા હતા. એટલે રાજાને પોતાની પ્રજાને કોઈ આદેશ આપવો હોય, રાજા છે એ પોતાની પ્રજાને કંઈ કહેવા માંગતી હોય તો એ શું કરતા? તો આવા પથ્થરોની ઉપર છે નિયમો છે એ લખી નાખવામાં આવતા હતા. અત્યારે આપણે જુદી જુદી જગ્યાએ સાઇન બોર્ડ જોતા હોઈએ છીએ, બરાબર છે, કે આગળ વાહન ધીમે હાંકો, પછી માઇલ્ડ સ્ટોન છે, બરાબર છે, કે માઇલ્ડ સ્ટોન હોય તો એની અંદર લખેલું હોય કે આ શહેર છે એ આટલા કિલોમીટર દૂર છે, ફલાણા શહેરની, કોઈ પણ ભાવનગર શહેરની હદમાં તમારું સ્વાગત છે વગેરે તમે વાંચતા હો છો. તો ત્યારના સમયે છે આ પ્રકારના સાઇનબોર્ડની જગ્યાએ આવા શિલાલેખો અને અભિલેખોનો ઉપયોગ છે એ કરવામાં આવતો હતો અને તે લાંબા સમય સુધી સચવાઈ રહે છે, કારણ કે પથ્થરોની ઉપર કોતરીને આ માહિતીઓ છે એ લખવામાં
આવતી હતી અને એટલા માટે કોતરેલી માહિતી છે એ લાંબા સમય સુધી સચવાઈ રહે છે. આ ઉપરાંત પ્રાચીન ભારતના ઘણા રાજાઓ પોતાના રાજ્ય, તેમના ધર્મ, ત્યારની સંસ્કૃતિ વગેરેની માહિતી તેમજ પોતે જીતેલા યુદ્ધો અને પરાક્રમો વિશે અભિલેખો બનાવડાવ્યા હતા. પ્રાચીન સમયના ઘણા ખરા રાજા મહારાજાઓની વાત આપણે કરીએ તો તેઓ પોતે ત્યારના સમયની માહિતી વિશેની બાબતો છે તે પણ તેમણે ત્યારે છે એ લખાવેલી છે. આવા શિલાલેખો પર લખાયેલા લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે. જેમાં સમ્રાટ અશોકના શિલાલેખ ખૂબ જ જાણીતા છે. સમ્રાટ અશોકના સમયગાળા દરમિયાન આ પ્રકારના શિલાલેખો છે તે ઘણા ખરા છે એ લખવામાં આવેલા હતા અને આ શિલાલેખો છે તે પણ ખૂબ જ જાણીતા છે. આમ શિલાલેખો કે અભિલેખો ઉપરથી પણ આપણે ઇતિહાસ વિશેની માહિતી છે એ પ્રાપ્ત થાય છે. કારણ કે તે સમયે કેવા પ્રકારના નિયમો હતા, તેઓએ જે કોઈ માહિતીઓ લખાવેલી હતી કે રાજાઓ પોતાના યુદ્ધો જીત્યા હોય ને તો તેના પરાક્રમો, પોતે જીતેલા યુદ્ધો વિશેની માહિતી છે તે પણ આ શિલાલેખ અને અભિલેખો ઉપર છે તે લખવામાં આવતી હતી. એટલે આ રીતે આપણને તે સમયની માહિતી છે તે પ્રાપ્ત થઈ શકે છે. તામ્રપત્ર. તામ્રપત્ર એટલે શું? તો તાંબાના પતરા પર કોરીને લખવામાં આવેલા લખાણને તામ્રપત્ર કહેવામાં આવે છે. એટલે તાંબાના પતરા ઉપર કોતરણી કામ કરીને જે લખાણ લખવામાં આવેલું હોય છે આ પ્રકારના લખાણને તામ્રપત્ર કહેવામાં આવે છે. તમે ફોટાની અંદર જોઈ શકો છો કે તામ્રપત્ર ગોળ આકારના જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ આકારના તામ્રપત્ર ઉપર આવી રીતે કોતરીને લખાણ છે તે લખવામાં આવતું હતું. તામ્રપત્ર પર રાજાઓના નામ, તેના ધર્મ, વહીવટતંત્ર અને તેણે આપેલા દાનની વિગતો મળે છે. એટલે તામ્રપત્ર ઉપર આપણને આ દરેક બાબતો છે તે પ્રાપ્ત થાય છે કે રાજાઓ છે તેમણે આપેલા દાન, તેઓએ જે કંઈ દાન આપેલું હોય, જમીન કોઈ વ્યક્તિને દાનમાં આપેલી હોય તો શું કરે, તો એ તામ્રપત્ર ઉપર છે તે આ જમીન દાનમાં આપેલી છે તેવું લખીને આપે. એટલે તે લેખિત સ્વરૂપનું દસ્તાવેજ છે તે ગણવામાં આવતો હતો. પોતાના ધર્મ, વહીવટતંત્ર, રાજ્યની અંદર કોઈ નિયમ બનાવેલા હોય તો તે પણ આ પ્રકારે તામ્રપત્ર ઉપર છે તે લખવામાં આવતા હતા. આ બધી બાબતો આપણને પ્રાપ્ત ક્યાંથી થાય છે? તો ઇતિહાસ જાણવા માટેની આ દરેક બાબતો છે, તામ્રપત્રો છે, શિલાલેખો છે, અભિલેખો છે, ભોજપત્રો છે, તાડપત્રો છે, આ બધું જ છે તે ગુજરાતમાંથી આવા મોટી સંખ્યામાં તામ્રપત્રો છે જે મળી આવ્યા છે, જે નીચેની અલગ અલગ સંસ્થાઓમાં સચવાયેલા છે. તેના ફોટોસ પણ તમને મૂકેલા છે. તમારે માત્ર આ સંસ્થાઓના નામ યાદ રાખવાના છે કે કઈ કઈ જગ્યાએથી આપણને આ તામ્રપત્રોને એ બધું છે એ પ્રાપ્ત થાય છે અથવા તો ઇતિહાસ જાણવાની આ બાબતો છે એ આપણને મળી આવે છે. જેમાં હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણની અંદર આવેલી છે તો તેમાંથી પણ આપણને આ બધી બાબતો છે એ પ્રાપ્ત થાય છે. LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદમાં આવેલું છે, જ્યાંથી પણ આપણને આ માહિતી છે એ મળી રહે છે. ભુજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદમાં છે તે આવેલું છે, જે PJ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર તરીકે પણ ઓળખાય છે. તો આ બધી બાબતો, આ બધા સ્થળોએથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર, તે સ્થળોએથી આ માહિતી પ્રાપ્ત થાય છે. તમે ત્યાં જઈને આ બધું છે જોઈ શકો છો. આ ઉપરાંત પુરાતત્વીય શાસ્ત્રીય વિશેનો જો તમારે અભ્યાસ કરવો હોય, એટલે કે આર્કિયોલોજિસ્ટ વિશે અભ્યાસ કરવો હોય તો તેના વિશેની માહિતી છે તે પણ તમને અહીંથી પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત સિક્કાઓ છે તેના દ્વારા પણ આપણે આ બાબતની માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. સિક્કાઓ, પંચકર્મના સિક્કાઓ ધાતુના ટુકડાને છાપ ઉપસાવવા માટે બીબા ઉપર દબાણ મૂકી દબાણ આપી બનાવવામાં આવતા સિક્કાઓ છે તે પંચકર્મ સિક્કાઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બીબાની ઉપર એક છાપ છે એ બનાવી દેવામાં આવે અને પછી એની ઉપર ધાતુનો ટુકડો છે એ મૂકવામાં આવે અને પછી તેને ગરમ કરીને દબાવવામાં આવે, જેના લીધે બીબાની છાપ છે એ સિક્કા ઉપર જોવા મળે છે. આવા સિક્કાઓ પરથી રાજાનો ધર્મ, સંસ્કૃતિ વગેરેની માહિતી તેમજ તે સમયના રાજ્યની સામાજિક, ધાર્મિક અને રાજકીય માહિતી છે એ પૂરી પાડે
છે. કારણ કે જો રાજા છે એ બૌદ્ધ ધર્મનો હોય તો બૌદ્ધ ધર્મ વિશેનું ચિત્ર છે એ તેના ઉપર તેણે ઉપસાવેલું હોય. રાજા છે તે હિન્દુ ધર્મનો હોય તો તેણે તે પ્રકારનું ચિત્ર છે એ ઉપસાવેલું હોય. આ ઉપરાંત જે તે સમયના રાજાએ પોતાના નામના પણ સિક્કાઓ છે એ બનાવડાવેલા હોય. આ ઉપરાંત તે સમયે દાખલા તરીકે અત્યારનો હાલનો સિક્કો છે એ આપણે જોઈએ તો એમાં છે એક બાજુ આપણને ઘઉંના ડુંડા છે એ જોવા મળે છે, બરાબર છે. તો તેનાથી આપણે શું કહી શકીએ તો ભારત ખેતી પ્રધાન દેશ છે, બરાબર છે. તેના વિશેની માહિતી કે આ દેશની અંદર ખેતીનું મહત્ત્વ વધારે હશે તો એના વિશેની માહિતી છે એ પ્રાપ્ત થાય છે. આપણી ઘણા સિક્કાઓ પર એક બાજુ આપણી રાષ્ટ્રીય મુદ્રા છે, બરાબર છે, જેમાં 4 સિંહોની આકૃતિ છે, જેમાંથી 3 દ્રશ્યમાન છે, બરાબર છે. ચારે તરફ એક એક સિંહ છે, પરંતુ આપણને જોવા છે એ કેટલા મળે છે? 3 મળે છે. બાકી રાષ્ટ્રીય મુદ્રા છે તેમાં 4 તરફ સિંહ છે. તો આપણા દેશની અંદર વન્યજીવોને કેટલું મહત્ત્વ આપવામાં આવે છે તેના વિશેની માહિતી છે એ પ્રાપ્ત થાય છે. જે તે સમયની રાજકીય માહિતી છે વગેરે તેના ઉપરથી છે એ પ્રાપ્ત થાય છે. સિક્કાઓની ધાતુ પરથી તે સમયનું સમાજ જીવન એટલે કે સમૃદ્ધિ કેટલી હશે તેના વિશેની માહિતી છે તે પણ આપણને પ્રાપ્ત થતી હોય છે. એટલે આમ છે તે પંચકર્મના સિક્કાઓ ઉપરથી પણ આ માહિતી છે એ પ્રાપ્ત થાય છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચકર્મના સિક્કાઓ મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કાઓ છે. તમે ફોટાની અંદર જોઈ શકો છો તો આ પ્રકારના સિક્કાઓ છે તે પણ પ્રાપ્ત થયેલા છે. આ સિક્કાઓ સૌથી જૂના સિક્કાઓ છે તે ગણવામાં આવે છે. એટલે ઈસવીસન પૂર્વે 5મી સદી પરના સિક્કાઓ છે તે પ્રાપ્ત થયેલા છે. આ બધા જ સિક્કાઓ તમે જે ફોટામાં જોઈ રહ્યા છો તે બધા જ સિક્કાઓ પંચકર્મના સિક્કાઓ તરીકે છે એ ઓળખવામાં આવે છે. અને પ્રાચીન સમયે આ પ્રકારે સિક્કાઓ છે તે બનાવવામાં આવતા હતા, જેમાં એક સિક્કાની અંદર તમે જોઈ શકો છો કે સ્વસ્તિક છે એટલે કે સાથીઓ છે તે જોવા મળે છે. અન્ય સિક્કાની અંદર છે તે દેવી દેવતાઓની મૂર્તિઓ છે તે જોવા મળે છે. કોઈ રાજાની મૂર્તિ, કોઈ અંગ્રેજ ઓફિસરની મૂર્તિ છે, છાપ છે તે ઉપસાવવામાં આવેલી છે. બળદનું ચિત્ર છે તે પણ જોવા મળે છે. આમ પ્રાચીન સમયના આ પ્રકારના સિક્કાઓ દ્વારા પણ જે તે સમયની માહિતી છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો છે પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. તેના દ્વારા પણ આપણે ઇતિહાસ છે તે જાણી શકીએ છીએ. પુરાતત્વ શાસ્ત્રીઓ પુરાતન સમયના ઇતિહાસ જાણવાના સ્ત્રોત જેવા કે ભોજપત્ર, શિલાલેખ, તામ્રપત્ર, સિક્કાઓ તેમજ પ્રાચીન સમયના સ્થળોની મળી આવેલા અવશેષો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાઓ પર અભ્યાસ કરી માહિતી એકઠી કરીને દુનિયાને તેનાથી અવગત કરે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ શું કામ કરે છે તો પુરાતત્વ શાસ્ત્રીઓ આ દરેક કાર્ય છે એ કરે છે કે જેમાં પ્રાચીન સમયના છે એ સિક્કાઓ, ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત તરીકે ભોજપત્રો, શિલાલેખો, તામ્રપત્રો ઉપરથી જે કંઈ માહિતી છે એ પ્રાપ્ત થાય છે, આ દરેક માહિતી છે તેને લોકો સુધી પહોંચાડે છે. તે માહિતીનું વિશ્લેષણ કરે છે અને તેના વિશેનો અભ્યાસ છે તે પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા છે એ કરવામાં આવતો હોય છે. ઇતિહાસકારો છે તે ઇતિહાસનું આલેખન છે તે કરતા હોય છે. ઇતિહાસકારો પ્રાચીન સમયથી મળી આવેલા દસ્તાવેજો, અભિલેખો, ભોજપત્રો, તાડપત્રો વગેરેમાંથી માહિતી મેળવી ભૂતકાળ વિશે દુનિયાને માહિતગાર કરે છે. એટલે કે ઇતિહાસકારો છે તે આ ભૂતકાળ વિશે છે લોકોને માહિતી આપે છે. આવા ઇતિહાસકારો અને પુરાતત્વીઓના સંશોધનના કારણે જ આપણને ભારતના 4500 વર્ષ જૂના શહેરો જેવા કે લોથલ, ધોળાવીરા, રંગપુર, રોજડી, લાંઘણજ વગેરે વિશેની માહિતી છે તે પ્રાપ્ત થઈ છે. આમ આપણે છે તે ઇતિહાસ છે તે જાણી શકીએ છીએ. આ ઉપરાંત પ્રવાસીઓ વિશેની માહિતી છે. પ્રાચીન સમયમાં ભારતમાં જે પ્રવાસીઓ આવેલા હતા, આપણે પણ જુદા જુદા સ્થળોએ પ્રવાસ કરવા માટે જ્યારે જતા હોઈએ છીએ તો ત્યારે છે તે આપણી નોંધ પોથીમાં, એટલે કે તમે ઘણીવાર છે એ પ્રવાસ માટે આપણે જતા હોઈએ તો શું કરીએ છીએ? અહેવાલ લેખન કરતા હોઈએ છીએ કે જે સ્થળની આપણે મુલાકાત લઈએ છીએ તે સ્થળે આપણે શું શું જોયું, ત્યાંની શું વિશેષતા હતી, ત્યાં કઈ નવી બાબત આપણને જાણવા મળી
તેના વિશેના અહેવાલો છે એ આપણે તૈયાર કરતા હોઈએ છીએ. તો પ્રાચીન સમયમાં ભારતની અંદર પણ આવા કેટલાક પ્રવાસીઓ આવી ગયા જે 15-20 વર્ષ સુધી ભારત દેશની અંદર જુદા જુદા, કારણ કે ભારત છે એ ખૂબ જ સમૃદ્ધ દેશ હતો અને તેઓ છે તે પુરાતન સમયમાં ઘણા પ્રવાસીઓ ભારતના પ્રવાસે આવ્યા હતા. તેમના પ્રવાસ વર્ણનો પરથી આપણને આપણા દેશના ઇતિહાસ વિશેની ઘણી માહિતી મળી રહે છે. જેમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન અને હ્યુવનશ્વાંગ આ પ્રવાસીઓ છે જે ઘણા વર્ષો સુધી ભારતની ઉપર ભારત દેશમાં આવેલા હતા. ભારતના જુદા જુદા સ્થળોએ તેઓ ફર્યા અને તેના વિશેની તે સમયનું રાજકીય, સામાજિક, ધાર્મિક જીવન વગેરે વિશેની નોંધ છે તેમણે પોતાની નોંધ પોથીમાં કરી હતી અને તેના દ્વારા આપણને જે તે સમયના ઇતિહાસ વિશેની માહિતી છે તે ખૂબ જ સરસ રીતે છે એ પ્રાપ્ત થાય છે. આમ ભારતમાં ઇતિહાસ છે તે આ પ્રવાસીઓના પ્રવાસ વર્ણન દ્વારા પણ આપણે જાણી શકીએ છીએ. હવે આપણે જોવું છે કે આપણા દેશનું નામ ભારત કે ઇન્ડિયા છે તે કેવી રીતે પડ્યું. તો ભારત દેશ બે નામથી ઓળખાય છે, એક ભારત અને બીજું ઇન્ડિયા. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે જેને સંસ્કૃતમાં સિંધુ કહેવામાં આવે છે અને ભારત શબ્દ ભારત નામના જનસમૂહ કે ઉત્તર પશ્ચિમના રહેતો હતો અને તેના નામ પરથી પડ્યું છે. આમ આપણા દેશનું નામ ભારત એવું આપણને ઋગ્વેદમાંથી જાણવા મળ્યું છે. વિગતે આપણે છે આગળ જોયું છે છતાં પણ એકવાર રિવિઝન કરીએ તો ભારત દેશ છે તેનું ઇન્ડિયા નામ છે તે ઇન્ડસ નેમ. ઇન્ડસનો અર્થ સંસ્કૃત ભાષામાં સિંધુ થાય છે અને પ્રાચીન ભારતની સંસ્કૃતિ છે તે સિંધુ નદીના કિનારે વિકસી અને પાંગરી હતી. એટલે સિંધુ નદીના કિનારે જ આ સંસ્કૃતિનો વિકાસ થયો હતો અને તેના લીધે આ સંસ્કૃતિ છે તે સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ. હડપ્પીય સંસ્કૃતિ, મોહેંજો-દડો સંસ્કૃતિ, આ બધા શહેરો જે આપણને પ્રાપ્ત થયા છે એ બધા સિંધુ ખીણની સંસ્કૃતિના નગરો તરીકે જ આપણે ઓળખીએ છીએ. અને પ્રાચીન સમયમાં આવી કોઈ પાઇપલાઇનો કે એવું કંઈ ન હતું એટલે પાણી છે એ આપણી મુખ્ય જરૂરિયાત છે ને લોકો છે એ ક્યાં વસવાટ કરતા, તો જ્યાંથી પાણી પ્રાપ્ત થાય તેવા સ્થળોએ લોકો છે એ વસવાટ કરતા હતા અને તેના લીધે આ સ્થળોએથી આપણને છે તે જે અવશેષો પ્રાપ્ત થયેલા છે. તો તેના સિંધુ નદી ઉપરથી સિંધ એટલે કે ઇન્ડસ અને ઇન્ડસ ઉપરથી ઇન્ડિયા નામ છે તે આપણા દેશનું પડેલું છે. તો ભારત નામ છે એ કેવી રીતે પડ્યું? તો ભારત શબ્દ નામના જનસમૂહ કે ઉત્તર પશ્ચિમમાં ભારતમાં રહેતો હતો તેના નામ પરથી આ નામ છે એ ભારત પડેલું હતું. એટલે કે રાજાના નામ પરથી તેના જન સમુદાય છે તે ભરત તરીકે છે એ ઓળખાતો હતો અને તેના નામ પરથી આપણા દેશનું નામ ભારત છે તે પડેલું છે. આમ આપણા દેશનું નામ ભારત એવું આપણને ઋગ્વેદ પરથી છે એ જાણવા મળે છે. હવે આપણે જોવું છે સાલવારી. તમે ઘણી જગ્યાએ છે વિદ્યાર્થી મિત્રો તમે ઘણી જગ્યાએ જોતા હો છો તો ક્યાંક છે તે શું લખેલું હોય છે ઈસવીસન અને ક્યાંક લખેલું હોય છે ઈસવીસન પૂર્વે. બોર્ડવર્ક દ્વારા પણ આપણે આના વિશેની માહિતી છે એ પ્રાપ્ત કરેલી છે કે ઈસુ ખ્રિસ્ત થઈ ગયા તે સમયને તટસ્થ સમય તરીકે આપણે રાખીએ એટલે કે 0. તો એનાથી પહેલાંનો જે સમયગાળો છે તે ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્ત પહેલાંના વર્ષો જેને બિફોર ક્રાઇસ્ટ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. એટલે કે બીસી પણ ઘણીવાર છે અંગ્રેજીમાં લખવામાં આવતું હોય છે. આપણે ગુજરાતીમાં લખીએ છીએ ઈસવીસન પૂર્વે અને ઇંગ્લિશમાં છે તેને બિફોર ક્રાઇસ્ટ એટલે કે બીસી તરીકે પણ લખવામાં આવતું હોય છે. એ છે તે સમયગાળો પણ 0 પછી 1 2 3 4 એવી રીતે છે એ પાછળની સાઈડ ચાલતો હોય છે. એટલે કે ઈસવીસન પૂર્વે પહેલી સદી છે બરાબર. તો અત્યારે 2020ની સાલ હાલે છે ને ઈસવીસન પૂર્વે પહેલી સદી એમાં ઉમેરવામાં આવે તો આજથી કેટલા વર્ષ જૂનો સમયગાળો ગણી શકાય? મારે તમને 2100 વર્ષ જૂની વાત કરવી છે તો હું શું કહીશ કે આ વાત છે તે ઈસવીસન પૂર્વે પહેલી સદીની છે. એટલે કે ઈસુ ખ્રિસ્ત થઈ ગયા તે પહેલાંના 100 વર્ષ પહેલાંની વાત છે. મારે તમને 2500 વર્ષ પહેલાંની વાત કરવી છે તો ઈસુ ખ્રિસ્ત થઈ ગયા તે પહેલાંના 500 વર્ષ એટલે ઈસવીસન પૂર્વેની 5મી સદી બરાબર છે. અને આગળની વાત કરવી છે
બરાબર છે. તો ઈસવીસન 2021 કે 2050માં આ પ્રકારનું જોવા મળશે. અને પાછળની વાત કરવી એટલે કે 2000 એટલે કે 0001 વર્ષ પહેલાંની વાત છે તે શેમાંથી કરાશે? ઈસવીસન પૂર્વે. એટલે આ રીતે છે તે આપણે સાલવારી છે તેને નોંધતા હોઈએ છીએ. ખ્રિસ્તના ધર્મના ઘણા રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી ભારત સહિત અનેક રાષ્ટ્રો આ જ પ્રકારે સાલવારીની ગણતરી કરે છે. એટલે કે સાલવારીની ગણતરી છે તે આ જ પ્રકારે આપણે હિન્દુ ધર્મની અંદર જેમ વિક્રમ સંવત, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સર્વ જગ્યાએ છે એ પ્રમાણભૂત સાલવારી છે એ કઈ ગણવામાં આવે છે? ઈસવીસનની સાલવારી છે એ ગણવામાં આવે છે. એટલે કારણ કે ખ્રિસ્તી ધર્મ ઘણા રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે, જ્યારે હિન્દુ ધર્મ છે તે ઓછા રાષ્ટ્રોની સાથે સંકળાયેલો છે. એટલે વિક્રમ સંવતની સાલવારી છે તેના કરતાં ઈસુ ખ્રિસ્તની સાલવારી છે તે સર્વ સ્વીકૃત દરેક જગ્યાએ છે તે ગણવામાં આવે છે. આ પ્રકારે આપણે પ્રાચીન સમય સાલવારી વિશેની વાત છે તે પણ કરી શકીએ છીએ. જેમાં તમે જોઈ શકો છો કે બર્થ ઓફ જીસસ ક્રાઇસ્ટ, બરાબર, એટલે કે 0ની સાલમાં 1લી સદીથી છે તેનો જન્મ છે એ ગણવામાં આવે છે. અને તે પહેલાંનો જે સમયગાળો છે, બરાબર છે, તેને બીસી એટલે કે બિફોર ક્રાઇસ્ટ તરીકે છે એ ઓળખવામાં આવે છે. અને પછીનો સમયગાળો છે તેને એડી તરીકે છે એ આપણે ઓળખીએ છીએ. એટલે કે ઈસવીસન તરીકે આપણે ગુજરાતીમાં છે એ લખતા હોઈએ છીએ. ઘણીવાર એડીના સ્થાને સીઈ અને બીસીના સ્થાને બીસીઈ પણ લખવામાં આવે છે, જ્યાં સીઈ કોમન એરા તરીકે સાધારણ યુગ અને બીસી બિફોર કોમન એરા તરીકે એટલે કે સાધારણ યુગ પહેલાંનો સમયગાળો, બરાબર છે. એટલે કે આપણે છે બીસીની જગ્યાએ બિફોર ક્રાઇસ્ટની જગ્યાએ છે તે બિફોર કોમન એરા તરીકે પણ તેને છે ઓળખાવી શકીએ છીએ કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વેનો સમયગાળો, બરાબર. એટલે કે બિફોર ક્રાઇસ્ટની જગ્યાએ બીસીઈ સામાન્ય કે સાધારણ યુગ પહેલાંનો સમયગાળો છે તેને આપણે છે ઓળખાવી શકીએ છીએ. અને સામાન્ય સમયગાળો એટલે કે કોમન એરા સીઈ એડીની જગ્યાએ આપણે સીઈનો પણ ઉપયોગ છે, એનો ડોમિનીની જગ્યાએ આપણે સીઈનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. જેને સાધારણ યુગ જે અત્યારનો સમયગાળો છે જેને આપણે ગુજરાતીમાં છે ઈસવીસન લખતા હોઈએ છીએ. તો આ રીતે છે તે આપણે માહિતી છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. એનો અને ડોમિની એવા બે શબ્દો ગ્રીક શબ્દો છે જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ, એટલે કે એનો અને ડોમિની ઉપરથી ઇન ધ યર ઓફ ગોડ ભગવાનના સમયનું વર્ષ થાય છે. દાખલા તરીકે એડી 2018, તો આ સમય છે ભગવાનના સમયનું વર્ષ એવો છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ ઉપરાંત શિલાલેખ પથ્થર પર કોતરીને લખાયેલો લેખ તેના વિશેની માહિતી છે એ આપણે આગળ ચર્ચા કરી લીધી છે. ભોજપત્ર ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ જેના પર પ્રાચીન સમયના ગ્રંથો લખાતા હતા તેને ભોજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોત જેમ કે અભિલેખ, ઇતિહાસકારો, પ્રવાસીઓ વગેરે વિશેની માહિતી તમારા શિક્ષકને છે એ તમે પૂછી શકો છો. એટલે કે તમને છે દરેક માહિતી છે અહીં લેક્ચરની અંદર છે તે આપવામાં આવેલી છે. આ સાથે જ આપણો પહેલો પાઠ છે તે અહીં પૂરો થાય છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, શા માટે ઇતિહાસ જાણવો જોઈએ વગેરે વિશેની ચર્ચા છે તે આપણે આ પાઠની અંદર કરી. તમને ખૂબ જ મજા આવી હશે. ઇતિહાસ છે એ કેવી રીતે જાણી શકાય છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર વગેરે જેવા સ્થળોની મુલાકાતે તમે જાઓ તો જુદા જુદા ઇતિહાસ જાણવાના સ્થળો છે તેના વિશેની માહિતી છે એ પણ તમે છે એ પ્રાપ્ત કરજો. તેના સ્થળો છે તેની મુલાકાત છે તે લઈને તેના વિશેની માહિતી છે એ પ્રાપ્ત કરી શકાય છે. આમ ઇતિહાસ દ્વારા છે તે આપણને ઘણી ખરી માહિતી છે એ પ્રાપ્ત થાય છે અને તેને આપણે આપણા પૂર્વજોના જે અનુભવો છે તેને આપણા વર્તમાનની સાથે જો સરખાવવામાં આવે તો તેના દ્વારા આપણું જીવન છે તે લોકોના અનુભવોના આધારે વધારે સારું અને સમૃદ્ધ બનાવી શકીએ છીએ. ત્યાં સુધી પાઠ છે એ પૂરો થાય છે. ફેરબુકની અંદર તમારે પાઠના સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના જવાબ છે તે વ્યવસ્થિત રીતે છે એ લખવાના
છે. સામાજિક વિજ્ઞાનની જે ફેરબુક બનાવવાની છે તેમાં પહેલો પાઠ આજે પૂરો થયો. તો હવે એના દરેક સ્વાધ્યાયના પ્રશ્નો છે આજના હોમવર્કમાં પણ તમારે એ જ ગણવાનું છે. સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો છે તેને પહેલાં છે ફેરબુક લખવી કેવી રીતે. તો ફેરબુકમાં છે એ પાઠનું હેડિંગ આપીને સ્વાધ્યાયના પ્રશ્નો છે તે લખતા પહેલાં તમે એમને પહેલાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરો કે તમને પ્રશ્નોના જવાબ છે એ કેટલા આવડે છે. પછી એકવાર જવાબ છે એ પાઠ્યપુસ્તકમાંથી જ જોઈ લો અને પછી ફરીવાર સ્વાધ્યાય છે તે જોઈને મોઢે છે એ પ્રશ્નના જવાબ લખો તો વધારે અસરકારક રીતે છે એ તમે લખી શકો અને તમારી મૌલિકતા છે તેમાં જોઈ શકાય છે. છતાં તમને જે રીતે સરળ લાગે કે તમને આ રીતે વધારે યાદ રહેશે તો એ પ્રકારે તમે ફેરબુક છે તેમાં જવાબો લખી શકો છો. પરંતુ સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના જવાબ છે એ તમારે ફેરબુકની અંદર નોંધવાના રહેશે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.